તો ને મારે મેં ઠાંગા થઈ ગયા બાપ તો ઉકાઈ માલપા 12,05,000 કોશેક પાણી ભરવામાં આવ્યું કેશુદાદા વખતે બાપ 12,05,000 કોશેક પાણી છોડ્યું તો ઉકાઈ દાદા ઉભરાણા તાપી માતા સરકાના રામની મરજી વાળાએ કરી હરજી ગોપીનાથ કોમ્પ્લેક્સમાંથી અમારા ઓર્ગેનાઇઝ ભાઈ આવ્યા હરજી માતૃશક્તિના ફૂલ ઉપર પાણી જોયું તારા 3 ફૂટ નથે અંદર આવવાની મરજી મંગલદીપ ભલાના જવાહર વાળા જાગ્યા ત્યાં રાતના 12 વાગ્યા ભાઈ જવાહર વાળા મહેન્દ્રભાઈ જાગ્યા ત્યાં રાતના 12 વાગ્યા અંજની વાળા નાળે આવ્યા ત્યાં વિવેકાનંદ કે વળાવ્યા ઈ દિન વીતા રાત વીતી વીત્યા 15 થી આ વેડમાં પ્લેગ દેખાણા કતાર ગામમાં કતાર લાગી પેપરમાં છપાણા આહરા ટપો ઠપ મરાણા કે લે ભાઈ ટપો ઠપ મરાણા ઈ ભાઈ હીરાના પેપરમાં છપાણા ટપોટપ મરાણા હીરાના કારખાને પેપર વસાણા અંગૂર કટોરા ઊંધા ટીંગાણા ભાઈ લીધા શેઠ આગળથી ઉપાડ ભાઈ લીધું બસનું રિઝર્વેશન ભાઈ બેઠો બસમાં જાતો તો કામરે અડધેથી વાળો પાછો કાપોદરા હેઠો ઉતરીને હાલવા ગયો ને ત્યાં તો આવો મળ્યો માછો કે કેમ બેઠો પાછો અમારો એટલો કાળજો કાચો એ કે ભાઈ હા પણ પછી એક ઘટના મહેન્દ્રભાઈ સત્ય થઈ કે કોઈ પણ વખતે પહેલી વાર સુરતમાં કોઈ પૈસા મળ્યા હોય ને 1250 કેશ દોર કેશુ બાપાએ અપાયો અરે અરે 1250 રૂપિયા જેનું કાંઈ બગડી ગયું હોય ખોવાઈ ગયું હોય જે કાંઈ બગડ્યું કાયું હોય ને એટલે ઘરે ઘરે મ્યુનિસિપાલિટી ટીમમાંથી 45 થી 50 ટીમ તૈયાર કરી કે આજને આજ જાઓ ડોર ઉપર જાઓ ને 1250 રૂપિયા રોકડા દઈ આવો હવે એમાં માતૃશક્તિમાં એક ટીમ આવી હવે ટીમ આવીને પહેલી બેનને પૂછ્યું બેન તમારું જે કાંઈ ગયું હોય ગોદડા અનાજ બગડ્યું હોય તો આપો 1250 એટલે બેને આપ્યા અને લખ્યા 1250 ચીકો કર્યો બીજા ઘરે ગયા એટલે ઈ બેને આપ્યું બીજા ઘરે ગયા કે આવું તાળું મારેલું 3-4 માળનું મકાન એટલે સાહેબે આજુબાજુ પૂછ્યું કે આ બેન ગયા ક્યાં એટલે ઓલા બેને કીધું ખબર નથી પણ સાહેબે આમ અધર જોયું ત્યાં બેન ધાબા ઉપર એટલે સાહેબે કીધું બેન નીચે આવો એ કે સાહેબ શું કામ છે એ કે 1250 રૂપિયા રોકડા દેવાના છે એ કે સાહેબ છે ના એટલે સાહેબે કીધું બેન તમારું કાંઈ ગોદડા અનાજ કાંઈ ઘર વગેરે બગડ્યું હોય તો અને કાંઈ ખોવાઈ ગયું હોય તો એને ગોતવા માટે એટલે બેને કીધું એ કે સાહેબ એ કે હા બગડ્યું નથી પણ ખોવાઈ ગયેલું ગોતી દો એ કે હા એ કે તો અમે કાંઠિયાવાડીની દીકરા દેહમાં 150 ફૂટ કુવા ઊંડા પાણી ભારે એટલે તમારા ભાઈ ઉપરથી મારે ધૂપકો ફૂટવા ઊંડી વહી જાય હમ કરતો બહાર આવતા ઈ કે પાણી ભાર્યું બીજા વાળા હતા નાવાનું મન થયું માર્યો ઉપરથી ધૂપકો આ શાક ગંદી થઈ ગયો હજી આવ્યો નથી એને ગોતી ગયો મારે કાંઈ જોતું નથી કે લે શાક કે કાંઈ વાંધો નહીં બેન નામ બોલો હવે કાંઠિયાવાડી બેનું નામ બોલે એ તો હવે અત્યારે બાપ બેનની દીદીની જનતા કથા હતી ચા પીવા ગયા ને એટલે ઓલે બેને કીધું કે ગોવિંદ દાદા ભરત બાપુ ચા પાણી પી લેવા છે પીતું આવે ત્યારે એટલે મેં કાંઈ વાંધો નહીં રહેવા જો મેં કીધું ને ત્યાં તો વળી સાયકલ કે હોન્ડા કાંઈક લઈને આવ્યો મેં કીધું બેન આ પીંટું કોણ એ કે અમારો હસબન્ડ ને હાલે એ ખબર પડી પીંટો પણ સાહેબે કીધું બેન એક કામ કરો નામ લ્યો નામ લખાવો તે ન લખાયું પણ ઓલા સાહેબની બાજુમાં 2 છોકરા ઉભેલા ને એ છોકરાને સાહેબે કીધું એ કે બેટા તારા પપ્પાનું નામ લખાય એટલે ઓલો મોટો લખાવા ગયો ને મ કર્યું કે નાને ઠોકો મળ્યો એ કે લેતો નહીં એ કે કા એ કે લેવા જેવો હોય તો મમ્મી નો લે આપણે મળ્યો લેવું નહીં કે લે સાહેબ મુંદાના એ કે હવે કરવું હું એટલે બેનને કીધું કામ એક કરો ઈ કે હા ઈ કે વર્ણન કરો કેવો હતો એટલે હું લખી લઉં કે બોલી લઉં એટલે વર્ણન કરો એટલે બેને કીધું સાહેબ તમે સુરતી અને કાઠિયાવાડી વર્ણનમાં નહીં સમજો એટલે તઈ સાહેબે કીધું હું સાવરકુંડલાનો ગુડાણો એને એટલે ગોતી દઉં એટલે તો બેને કીધું સાંભળો મહેન્દ્રભાઈ ઈ કે 5-7 પૂરો છે દેખાવમાં પૂરો છે જીન્સનો પેન્ટ છે કરકાબરું ટી-શર્ટ છે ગળામાં સેન છે અમિતાભનો વેન છે ઈ કે લે એટલે ઓલી બીજી સામે હતી ને એને કીધું ઈ કે સાહેબ ઓલી બેન હાવ ખોટું બોલે ઈ કે કા ઈ કે આવી કથાઓ બેહે ને 5-5 લોકો લખાય આવે લોકો કઈ દેતો નથી પીન આવે નીલા ગામમાં જાય નાનો લઈને જાય મોટો કરી દે જેના વેણા બૂસ મારે ફોટલીઓ પીન આવે નકામો છે એટલે ઓલી ગઈ હતી ને ઈ ખીદાની જેનો ગયો થઈ ઓલી સામે વાળી કે ખાની માની મળીને હારો ગોતી લાવી દે તો તારા બાપાનું હું જાય છે ઈ કે લે પણ વાતડીઓ વધી તાવી એવું જણ જણ સુધવ્યું છે
મર્યાદા ઈ છે બાપ કે આવું ભાગવત કથા હોય, આવું શિવ પુરાણ હોય, રામાયણ હાલતી હોય બાપ. નકર તો હમણાં વૃદ્ધાશ્રમનો કાર્યક્રમ, વૃદ્ધાશ્રમ માટે કાર્યક્રમ ને એમાં ઊભો કર્યો. 3 દિવસ પહેલા તમારો ગિરનાર કે આશ્રમમાં શનિવારે પ્રોગ્રામ હતો. એવા વૃદ્ધાશ્રમની માલપા મને આવા વડીલ આવ્યા, એટલે ગોવિંદભાઈ ફાળો લખવાનો છે ને એટલે થોડુંક બોલો અને ડાયરી તમને આપો. મેં કે વાંધો નહીં. એટલે હું બોલ્યો કે વૃદ્ધાશ્રમનો ફાળો જેને કાંઈ જે કાંઈ લખાવવું હોય એ લખાવી દાવ. એટલે એક બેન આવ્યા, લગભગ 1.5-2 વર્ષ થયા છે લગ્ન કરેલા હશે એવું લાગ્યું હતું. એમાં આખો પૂરેલો તો એટલે ખબર પડે ને, તમારામાં ખબર પડે. એ અમારે તો શું ખબર પડે વાંધો છે કે પણ એવો છે, એમને હાલ્યા જતા હોય. પણ એ આવીને મને કે ગોવિંદભાઈ મારે લખાવું. મેં કીધું હું બટા તારે લખાવું? એ કે મારે હાહુ લખી નાખો. એ કે લે હા. ત્યાં તો ઓલા બીજા બેન ઊભા થઈને આવ્યા છે અને એ ઊભા થાય ને ત્યાં ઓલી એની હોવની જે હાહુ લખેલી હાહુ ઊભા થઈને મને કે ગોવિંદ દાદા મારે લખાવું. મેં કે તમારે શું લખાવું? એ કે મારી વેવાઈને લખી નાખો. તે ઓલી વહુ કે મારી બાનું ને શું કામ છે? એ કે વેવાઈને ભેગા થાય તો પથારી ફેરવા થાય ને કામની. કે લે પણ સુરતની ધીંગાની ધરતી આપણી એવી છે બાપ કે આ હું તમે અહીં ભેગા થયા હોય ને એટલે મને તમને અહીં મજા દેવા કરે કે જોક તો ભલામણ બધાય કરે છે, પણ જે આપણા જોક હું કરું છું ને કે આપણી સુરતની ધરતીમાં આપણે એ વખતે જ્યારે કેશુ બાપા આવ્યા ને તે રાવ સાહેબ ડિમોલેશન કરી ગયા, ખબર હોય તો કે સુરતની ધરતીમાં આવ્યા રાવ, સુરતની ધરતીમાં આવ્યા રાવ. એ વખતે બિલ્ડર લોબીને આવ્યા તાવ. 5 જણા ગાંધીનગર ગયા કે સુરત પાછા જાવ. ઉધનામાં ઉડાડી નાખ્યા, કતારગામમાં તોડી નાખ્યા, વરાસાની વાડું તોડી અને કાશીરામને કાણો કીધો. મસ્જિદ તોડવા ગયા ને ત્યાં મુસલમાને પાણો લીધો. હા, આ સત્ય ઘટના. લાભેશ્વરને લાફો માર્યો, સ્પિનિંગ મિલને ફસાડી દીધી અને નેશનલ 8 નંબરને અડાડી દીધા. રાવ અમારી સુરતની ધરતીમાં હવે કોઈની નો આવે કોઈને તાવ. મારા બાપ સુરતની ધરતીમાં આ કઈ મને તમને ખબર પડે કે કેમ બાંધકામ કરવા છે. પરમાત્માની કાંઈક કૃપા હોય, આ સુરતની ધરતી હોય અને હું તમે ભેગા થયા હોય આવા સાહિત્યના પ્રોગ્રામ હોય. મતલબ તો હું સાંભળવા જ આવ્યો હતો, પણ દાદાએ રજૂ કર્યો એટલે 5-10 વર્ષ આપણા જીવ થાય. તો મહાદેવ પરમાત્માની એવી કાંઈક કૃપા હોય. સુરતની ધીંગાની ધરતીની માલપા આમ નજર કરો તો તન પાનનો વડલો બતાતો હોય બાપ. આમ નજર કરો તો મા જગદંબા તાપી જાતી હોય. સૂર્યપુત્રી એટલે આપણું આ સૂર્યપુર ગામ હોય. આમ નજર કરીએ તો લક્ષ્મીનારાયણનો ગેટ બતાય અને આમ નજર કરીએ તો આ પ્રેક્ષકોની માલપા અખિલ બ્રહ્માંડનો નાથ બતાય બાપ. અખિલ બ્રહ્માંડનો નાથ બતાય. આપણી આર્યવર્ષ આ ભારત ભૂમિ, આપણા ભારત ખંડ, એશિયા ખંડ અને વર્લ્ડની અંદર મને ક્યાંય એવું નથી લાગતું કે શિવ મંદિર અને એમાંય આપણું નીલકંઠ મહાદેવની માલપા અને જ્યારે કથા ચાલુ હોય અને જ્યારે કોઈ પણ સમયે આરતી સાંજની થતી હોય અને તેથી શંખનાદ થતો હોય તેથી બે કૂતરા આવીને હારોડ શંખનાદ કરતા હોય. આ પહેલું છે આખા ભારત વર્ષની અંદર. અને મને તમને એવું નથી લાગતું કે બે કૂતરા આવીને શંખનાદ કરતા હોય તો બીજું કોઈ ન હોય. અખિલ બ્રહ્માંડના નાથની અંદર નંદી સ્વાર હોય, એક નંદી હોય અને બીજો આ કાસબો હોય બાપ. મને તમને લાગતું નથી, કારણ કે વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આસાર અધરું મારા સાંભળા. અખિલ બ્રહ્માંડની નાથની કૃપા હોય નકર સુરતની માલપા કઈ વિપત્તિ આવી ગઈ. આ 2-3 વર્ષ પહેલા આ મહેન્દ્રભાઈને અમને ખબર કોરોના આવ્યો ને મરી ગયા બાપ. આ સેનેટાઈઝર સાટી રેમડેસિવિર પાઈ ભલા માણા કોરોનાની માલપા. તમને મને નથી લાગતું કે કાંઈક શીખવાડીને વહી ગયો હોય. 5-5 ભાઈનો પરિવાર હોય, એક ભાઈ માંદો પડી ગયો હોય, બીજો ખબર કાઢવા ન આવતો હોય ને તેથી ભલા માણા આવા આગેવાનોએ 500 ખાટલા તૈયાર કરી અને ભલા માણા કાંઈક આપણું સુધાર્યું છે. એટલે કવિ લખે કે કોરોનાએ કેર કર્યો. પહેલી લહેરમાં ગામડા મેકિંગ શહેર લીધા, બીજી લહેરમાં બધાને લીધા. ભયંકર કોરોના આવ્યો, અરે ઝડપે તલાક લોકડાઉન લાવ્યો. શેરી તણા શોકમાં એપાર્ટમેન્ટના ધાબા ઉપર પટ્ટી તણા ભજીયા ખાધા, મેથી તણા ગોટા ખાધા. પોલીસ વાળાને ભાળીને ભાગવા ગયા ને 7-8-10 હવામાં હોટા ખાધા. પછી બોલ્યા મોર. ભાણકી કે દાદા મોરલા બોલ્યા, જંકુડી બોલ નથી બોલ્યા, પોલીસ વાળાના પોતા બોલ્યા. હા પણ
વિપત પડે તો વલખાને મારી અને વલખે વિપત ન જાય બાપ. વલખા પડે તો વિપત પડે, વલખાને મારીએ વલખે વિપત ન જાય. અને બહુ વિપત્તિ પડે ને તો એક આ સાધુ સંતોની આગળ અને બીજું માવતરની આગળ જાઓ, વિપત આપો આપ થઈ જાય. ભલા યાદ કરીએ કે નવખંડ ધરતીની માલિકા કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ અને નારીથી નર નીપજા. ઉલટો ધ્રુવને પહેલા જ સમાન બાપ, નારીથી નર નીપજા. હજી આ 15 દિવસ થયા બાપ, યુદ્ધ ચાલુ થયું એ પહેલાની વાત. યુદ્ધ આપણું ચાલુ થયું ભારત પાકિસ્તાનનું એ પહેલા કોણ ગયું? કીધું છો ને કે નરેન્દ્ર મોદી કહી દેજો કે અમે મારી છે એ બાપ. પણ કોણ? ભારતની આર્ય નારી, બે નારીને છૂટ આપી બાપ. 9 બંકર ઉડાડી ભઈ આવી ને એ ભારત દેશની નારી છે બાપ. કહી દીધું કે અમારા જુવાન તો પછી આવશે, પણ અમારી નારી શક્તિ આવી જાય ને બાપ, કોઈની તાકાત નથી. એટલે કીધું હિમાલયની ગોદમાં બેઠો બાપ, અખિલ બ્રહ્માંડનો નાદ ભોળિયા માં ઉમૈયા અને પાર્વતીની વિનંતી કરીએ કે હે માં, ગરવા ગણપતિને કહેજે, રીધિ સિદ્ધિને કહેજે, લાભ શુભને કહેજે. અને આ અમારા ભારત દેશની રક્ષા કરે. આપણો હિન્દુનો ધર્મ તો બાપ આદિ અનાદિ હાલ્યો આવે છે. એટલે સુરતની ધરતીમાં બે જ વાત મારે કરવી છે. હાસ્યનો કલાકાર છું, હવે હું બેસી તમને મોજ જ આવ્યા કરે. પણ આ કથા અને વ્યાસપીઠ ઉપર દીદી જે કહે છે ને એની આરી 20 વર્ષના ભરત બાપુને અમારે સંબંધ છે. આ લાગણભાઈ દીદી જયારે અવળી હતી ને તે દુનિયાને એમ કાંઈક અખિલ બ્રહ્માંડના નાથનો માલપા પ્રેરણા છે બાપ. એટલે આ ઉંમરની અંદર કથા કરવી એટલે નથી બોલી એકતા. પણ આકાશમાં ઇન્દ્ર રાજાને દેખાય થઈ. આ સુરતની ધરતીમાં પૂનદાન બહુ કરીને આવી કથાઓ હોય, કોઈ પણ કામ હોય તો સુરતનો ફાળો પહેલો હોય. કરણની ભૂમિ છે. એ મહાભારતનું યુદ્ધ ક્યાં થયું? કરણ રાજાના અહીંયા એક હોય ની એની જેટલી જગ્યા હતી. અખિલ બ્રહ્માંડના નાથને કીધું હે દ્વારકાધીશને પાઠ અર્જુન કહે, દ્વારકાધીશને પાઠ અર્જુન કહે, લવલેશ મારે નથી કરવો. અરે ભ્રાતની ઘાત કીધા પછી સગડા સૂચ મારે શું કામ ના બાપ. ગુરુદ્રોણ ભીષ્મ પિતાને હડો તો મારા પુત્ર પિતૃ પાંડવ લાગે બાપ. આ ગુરુદ્રોણ ને પિતૃ નો હણાય. ઈ આ ધરતી ભારતની છે. આકાશમાં ઇન્દ્ર રાજાને દેખાય થઈ. વરુણ દેવતાને બોલાવ્યા. વરુણ દેવતાને કીધું સુરતની ધરતીમાં જાઓ, બારે મેઘ ઠાંગા કરો, જ્યાં જોવો ત્યાં પાણી કરી દો ને. તો આ કાઠિયાવાડમાંથી આવ્યો ને, કાઠિયાવાડીના દીકરા એ સુરતની માલપા ધર્મદાન ને પૂનદાન કરશે તો ઇન્દ્ર રાજાને એમ થયું કે મારું ઇન્દ્રાસન માગી લેશે કદાચ. પણ વરુણ દેવતાને બોલાવ્યા. વરુણ દેવતાને વાત કરી, આકાશમાંથી નિઝર કરી આ સુરતની ધરતી ધો, મા જગદંબા તાપી ધો, તાપી ધીરે ધીરે ઉગમણી જાતેથી બાપ. અને ત્યાં મધ્ય પ્રદેશમાં ગઈ. એટલે ન્યાય એમ